નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 ની જે નવી બુક છે તેનું લેસન 1 હેલ્થ ઇઝ વેલ્થનો થર્ડ પાર્ટ જોવા જઈ રહ્યા છે. જો તમે અગાઉના પાર્ટ ન જોયા હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તે પહેલાં જોઈ લેવા, ત્યાર પછી આ વિડીયો જોવો. તો ચાલો આપણે આ વિડીયો શરૂ કરીએ. ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ. બગીચામાં લીલા અને તેજસ્વી. અહીં બ્રાઇટ શબ્દનો અર્થ થાય છે તેજસ્વી. ફ્રૂટ્સ એન્ડ વેજીસ અ ડિલાઇટ. ફળો અને શાકભાજીઓની એક આનંદમય ભેટ. અહીં ધ્યાનથી જુઓ તો બ્રાઇટ અને ડિલાઇટ એ બે શબ્દ રાઇમિંગ વર્ડ્સ ગણાય છે. તો આવા શબ્દોનું એક લિસ્ટ બનાવો જે રાઇમિંગ વર્ડ્સ તરીકે પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આખા જે સ્ટાન્ઝાસ છે બધા આપેલા, તેમાં તમને બધા રાઇમિંગ વર્ડ મળશે. એ રાઇમિંગ વર્ડનું લિસ્ટ બનાવો જેથી તમને એક્ઝામમાં કામ આવે. અહીં બ્રાઇટ અને ડિલાઇટ બે રાઇમિંગ વર્ડ્સ છે. કેરેટ્સ, ઓરેન્જીસ, ક્રિસ્પી એન્ડ સ્વીટ. ગાજર અને નારંગી કરકરા અને મીઠા. ક્રિસ્પી શબ્દોનો અર્થ થાય છે કરકરા અને સ્વીટ શબ્દોનો અર્થ થાય છે મીઠા. અ હેલ્ધી સ્નેક્સ કાન્ટ બી બીટ. એક સ્વસ્થ અને આરોગ્યપ્રદ નાસ્તો જેની કોઈ સરખામણી કરી શકાતી નથી. અહીં સ્વીટ અને બીટ એ બે પણ રાઇમિંગ વર્ડ્સ છે. સ્નેક્સનો મતલબ થાય છે નાસ્તો. અહીં બ્રાઇટ, ડિલાઇટ, સ્વીટ, બીટ એ રાઇમિંગ વર્ડ્સ છે. ચલો નેક્સ્ટ સ્ટાન્ઝા જોઈએ. મેંગોઝ જ્યુસી સમર્સ ટ્રીટ. રસદાર કેરી એ ઉનાળાની મિજબાની. ટ્રીટ શબ્દનો અર્થ થાય છે મિજબાની. સેવરિંગ ધ ટેસ્ટ, ઓહ સો નીટ. સ્વાદ માણવાની મજા, વાહ કેટલી સરસ. અહીં રાઇમિંગ વર્ડ છે આ બે લાઇનમાં, તે તમારે કોમેન્ટમાં લખવાની છે. બનાનાઝ યલો ફૂલ ઓફ માઇટ. પીળા કેળા જે શક્તિથી ભરપૂર છે. ગીવ અસ એનર્જી ડે એન્ડ નાઇટ. આપણને એ ઉર્જા આપે છે રાત અને દિવસ. એટલે કે પીળા કેળા જે છે તે શક્તિથી ભરપૂર હોય છે. તે આપણને દિવસ અને રાત કાર્ય કરવાની શક્તિ આપે છે. અહીં પણ આ સ્ટાન્ઝામાં જે રાઇમિંગ વર્ડ્સ છે તેનું લિસ્ટ બનાવો અને નોટબુકમાં લખો અને તમે કોમેન્ટમાં પણ લખજો. તેથી તમે પરીક્ષાની તૈયારી આ વિડીયોની સાથે સાથે કરી શકો. ચલો નેક્સ્ટ સ્ટાન્ઝા જોઈએ. ટોમેટોઝ રેડ, રાઉન્ડ એન્ડ સ્મોલ. લાલ ટામેટા ગોળ અને નાના. ઇન અવર સલાડ્સ they stand tall. આપણા સલાડમાં તે સૌથી સારા હોય છે. એટલે કે કોઈ પણ સલાડ બનાવવામાં આવે તેમાં સૌથી મહત્વનું જે ફ્રૂટ કે શાકભાજી હોય તેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે ટોમેટોઝ. એટલે કહેવામાં આવે છે they stand tall. અહીં સ્ટેન્ડ ટોલનો અર્થ થાય છે સૌથી સારા. સૌ શાકભાજી કે ફળોમાં સૌથી સારા સલાડ માટે. સ્પિનેક ગ્રીન, લીફી એન્ડ સ્ટ્રોંગ. પાલક લીલું, પાંદડાવાળું અને મજબૂત. મેક્સ અસ હેલ્ધી ઓલ ડે લોંગ.
આપે આરોગ્ય અને રાખે આખો દિવસ તંદુરસ્ત. એટલે કે પાલક છે તે પાંદડાવાળું શાકભાજી છે, એ તમને શરીરને મજબૂત બનાવે છે અને તમને સારું આરોગ્ય આપે છે. એ તમને આખો દિવસ તંદુરસ્ત રાખે છે. આમાં પણ જે રાઇમિંગ વર્ડ્સ છે તેનું લિસ્ટ બનાવજો અને કમેન્ટમાં પોસ્ટ કરજો અને નોટબુકમાં લખજો. સો લેટ્સ ઇટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગેલર. તો ચાલો ખૂબ ફળો અને શાકભાજી ખાઈએ. ફોર અ હેલ્ધી લાઈફ તે ઓપન ધ ડોર. તંદુરસ્ત જીવન માટે તેઓ દરવાજો ખોલે છે. એટલે કે જો આપણે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ પૂરતા પ્રમાણમાં ખાઈશું તો આપણી જે જીવન છે, આપણી જે લાઈફ છે તે હેલ્ધી બનશે, સ્વસ્થ બનશે. નેચર્સ ગિફ્ટ્સ કલરફુલ એન્ડ ટ્રુ. કુદરતની ભેટ રંગીન અને સાચી. એટલે કે શાકભાજી અને ફળો છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે અને તે આપણને કુદરત દ્વારા મળેલી એવી ભેટ છે જે આપણા જીવનને અને સ્વાસ્થ્યને સારું બનાવે છે. ફોર મી, ફોર યુ, ફોર એવરીવન ટુ. મારા માટે, તમારા માટે અને બધા માટે. એટલે કે શાકભાજી અને ફળો ફક્ત આપણા માટે નહીં પરંતુ બધા માટે, સ્વાસ્થ્ય માટે સારા છે. સો ચાલો આપણે એક્સરસાઇઝ શરૂ કરીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ given in the bracket and recite the stanzas. હવે જે કૌંસમાં શબ્દ આપેલા છે તેને ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. 4 ઓપ્શન આપેલા છે: વિટામિન, ઓરેન્જીસ, સ્નેક્સ અને રેડ. સ્ટાન્ઝાના જે આપણે શીખ્યા તેનો ઉપયોગ કરીને અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. ડેશ સાઇટ્રસી એન્ડ બ્રાઇટ. અહીં આવશે ઓરેન્જીસ. ફિલ્ડ વિથ ડેશ સી જસ્ટ રાઇટ. અહીં વિટામિન સી વિશે વાત છે તેથી આપણે અહીં ઓપ્શનમાં લખશું વિટામિન. ફિલ્ડ વિથ વિટામિન સી જસ્ટ રાઇટ. એપલ્સ ક્રન્ચી ડેશ એન્ડ ગ્રીન. એપલ્સ એટલે કે સફરજન ગ્રીન અને રેડ હોય છે તેથી અહીં આવશે રેડ. ધ હેલ્ધીએસ્ટ ડેશ યુ હેવ એવર સીન. અહીં જે ઓપ્શન આવશે તે હેલ્ધીએસ્ટ સ્નેક્સ એટલે કે નાસ્તો. તો આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ નોટબુકમાં લખી લેવી. નેક્સ્ટ વિડીયો આપણે જલ્દીથી અપલોડ કરીશું તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન પર ક્લિક કરીને નોટિફિકેશન તમે મેળવી શકશો.